નમસ્કાર, મહારાજા કૃષ્ણકુમાર સિંહજી પ્રાથમિક શાળા ન્યૂઝમાં નિષ્ઠા સુતરિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું। વાત કરીશું જૂન માસના સમાચારથી। નવા સત્રથી સ્વચ્છ અને સુંદર શાળામાં બાળકોને આવકારવા માટે તારીખ 4 થી 6 જૂન એમ 3 દિવસનું સ્વચ્છતા આયોજન રાખવામાં આવ્યું હતું, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં વાલી મિત્રો, વાહન ચાલક મિત્રો, મધ્યાહન ભોજનના કર્મચારીઓ અને દીદી ગુરુજીએ શ્રમદાન કરી શાળા પરિસરને સ્વચ્છ અને સુંદર બનાવ્યું હતું। તારીખ 11 જૂનને ગુરુવારના રોજ બાલવાટિકા અને ધોરણ 1માં નવા પ્રવેશ પામેલા બાળકોનું શંખનાદ અને ઢોલ નગારા વગાડી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું તથા શાળા પરિસરમાં વિશાળ રેલી કાઢવામાં આવી હતી। રેલી દરમિયાન દરેક નવા પ્રવેશ પામેલા બાળકો ઉપર પુષ્પવૃષ્ટિ કરવામાં આવી હતી, ત્યારે દરેક બાળકોના ચહેરા પર અનુપમ સ્મિત ચમકતું હતું। તારીખ 19 જૂને શુક્રવારના રોજ મે માસના જન્મદિવસ વાળા બાળકોના યજ્ઞોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ પોતાના માતા પિતા સાથે અગ્નિહોત્રમ યજ્ઞ કરી પોતાનો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો હતો। યજ્ઞ કરી બાળકોએ અને તેમના માતા પિતાએ એક વિશિષ્ટ સંકલ્પ લીધા હતા। અંતમાં ભારત માતાની આરતી કરી બાળકોએ પોતાના માતા પિતાના આશીર્વાદ લીધા હતા। તારીખ 20 જૂનને શનિવારના રોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે શાળામાં વિવિધ સ્પર્ધાનું અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 6 થી 8ના કેટલાક વિદ્યાર્થીઓએ ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો અને વિશ્વ યોગ દિવસને અંતર્ગત અદ્ભુત ચિત્રો દોર્યા હતા। બીજી બાજુ કેટલાક વિદ્યાર્થીઓએ વિશ્વ યોગ દિવસ અંતર્ગત નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો હતો। તારીખ 21 જૂનને રવિવારના રોજ શાળામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મહારાજા કેમ્પસની ત્રણેય શાળાઓના બાળકો અને દીદી ગુરુજીએ યોગ, પ્રાણાયામ અને હળવી કસરત કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી। તારીખ 23/6/2026ને મંગળવારના રોજ શાળાના ભારત મંડપમાં મહારાજા કેમ્પસની ત્રણેય શાળાઓનો વાલી પ્રશિક્ષણ વર્ગ રાખવામાં આવ્યો હતો। તેમાં બાલવાટિકા અને ધોરણ 1ના વાલીઓ દંપતીમાં ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। પ્રશિક્ષણ વર્ગમાં ત્રણેય શાળાના પ્રધાન ગુરુજીએ વાલીઓને શાળાની વ્યવસ્થાકીય સૂચનાઓથી માહિતગાર કર્યા હતા। ચેતન ગુરુજી દ્વારા 16 સંસ્કારો વિશે ખૂબ જ સુંદર માહિતી આપવામાં આવી હતી। શાંતિ મંત્ર સાથે આ વાલી પ્રશિક્ષણ વર્ગ પૂર્ણ કરવામાં આવ્યો હતો। તારીખ 25/6/2026ના ગુરુવારના રોજ શાળાના ભારત મંડપમાં મહારાજા કેમ્પસની ત્રણેય શાળાઓનો સંયુક્ત પ્રવેશ ઉત્સવ રાખવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત પોલીસમાં ડીજીની જવાબદારી નિભાવતા એવા KLN રાવ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા। તેમના વરદ હસ્તે બાળકોને સ્કૂલ બેગ, સ્ટેશનરી કિટ, યુનિફોર્મ અને બૂટ મોજા આપવામાં આવ્યા હતા અને કુમકુમ પગલી પાડી બાળકોને શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો। રાવ સાહેબ અને સાથે આવેલા અધિકારીશ્રીઓએ શાળાની મુલાકાત અંતે વૃક્ષારોપણ કરી કાર્યક્રમની શોભા વધારી હતી। તારીખ 27/6/2026ને શનિવારના રોજ શાળાના ભારત મંડપમાં વર્ષાગીત સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ધોરણ 3 થી 8ના બાળકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો। સંગીત વૃંદની ટુકડી સાથે સ્પર્ધકોએ અવનવા વર્ષાગીતો ગાયા હતા। શાળાના 4 દીદીઓ નિર્ણાયક બન્યા હતા અને 3 વિજેતાના નામ ઘોષિત કર્યા હતા। વિશેષ મહેમાન તરીકે રાજેશ ગુરુજીએ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો।